અહીંયા આ રીતના કરે છે, એમાં કરે છે. આય વાહ 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 કરો 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 એ પાછો એ વાહ રાજા વાહ. હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો આજે છે રવિવાર હોય એટલે બધા લેટ ઉઠે એટલે આપણે બધું લેટ કામ થાય. તો આ બધા તો નહીં ધોઈને બે જાય સોફો પકડીને, પણ આપણે બેવાનો મેળ આવે નહીં. જો આ કેવા એટાચથી બે જશે મા દીકરો સોફો પકડી. બોલો ભાઈ પહેલાં તો કોઈ આરામથી બેઠું નથી, કામ લઈને જ બેઠા છે. તો બધાને સ્વાગત છે અમારા ગોસ્વામી પરિવારમાં. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો ભાઈ જો કોઈ નવરું બેઠું નથી. આ જો મસ્ત મજાનો મેં જે કાલે રેસીપી બનાવી ને એનું એડિટિંગ ચાલી રહ્યું છે જો, બરાબર. એટલે જેવા નવરા પડીએ ને એટલે ફટાફટ એક કામ બતાવવાનું કરવાનું. આ પદ છે ને એટલે આજે કયા રીલ્સ ઉતારવાની છે, કયા વિડીયો બનાવશે એનું લિસ્ટિંગ થશે. એ લિસ્ટિંગમાંથી જે લખાશે એનું સ્ક્રિપ્ટિંગ જે બધું છે રેડી આવવાની છે. એ રેડી થઈ જશે પછી ખાવાનું થશે. ખાઈ પછી કદાચ ફેસબુકમાં ને એમાં સુવિચાર લખવાના બાકી છે તે એ લખાશે. એટલે સ્ટેપ બાય સ્ટેપ. આ તો ભાઈ કહેવાનું કે રીલ બનાવીને મૂકવાનું બાકી. ખરેખર એક જ યુટ્યુબ ચેનલને એક એકાઉન્ટ હોય ને તો વાંધો ના આવે, પણ તમારા એક તો બે ત્રણ એકાઉન્ટ, એક રસોઈનું, એક વ્લોગનું, એક કોમેડીનું, એક ઇમોશનલનું ને એટલે બધાને બધું થોડું કરવાનું ને એટલે આખો દાડો ઓન ડ્યુટી જેવું જ થઈ જાય. નોકરી જેવું જ થઈ જાય. નોકરી આમ તો સારી કે તમે 10 વાગે જાઓ ને 5 વાગે છૂટા થઈ જાઓ, પણ અમારે તો રાત્રે 12 સાડા 12 વાગે તો નોકરી અમારી ચાલુ થાય તે 2 વાગે પતે, બરાબર. પછી સવારે 7 વાગે ઘરની ડ્યુટી ચાલુ થાય, પછી 10 વાગ્યા સુધી ઘરની ડ્યુટી, 10 વાગે નહીં પછી ડ્યુટી. અને અમારે બધા જલસા. હા જલસા. અમારે સવારે ઉઠો 5:30 ત્યારે બધી ડ્યુટી ના ચાલુ થાય. નાસ્તા, છોકરાઓને મોકલો, પાછા નાસ્તા બનાવો, બીજું કામ બતાવો, કપડાં, વાસણ, પછી રસોઈ, પછી પાછા બપોર પડે એટલે કે હવે રીલ માટે તૈયાર થાવ. એટલે હજુ તો નવરા માંડ પડ્યા હોય તો પાછા રીલ માટે તૈયાર થાય, પાછા રીલ ઉતાર. આ રીલ ઉતારતા ટાઈમ થઈ જાય એટલે પછી હવે ચા મૂકો, રીલ પૂરી થાય એટલે ચાનો ટાઈમ થઈ જાય. પાછું કે હવે રાંધવાનો ટાઈમ થયો, રાંધવાનું કરો. વરસાદ આવે એટલે રીલ નો પડતી મૂકીને 2-4 વાર તો ધાબા ઉપર દોડવાનું, લેવા હુકવા. બોલો તો અમારી ડ્યુટી ચેવી. વહુ તો જાય છે પાછળ ના પાડી હોય ને તો ભાઈ પગથિયા ભીના સાચવજો નકર પડશો તમને વધારે તકલીફ હેડે જાય. ખબર છે કે વરસાદમાં તો કપડા કોરું હોય તો ચાલે કે ધીમે પણ વરસાદ હોય એટલે તો જવું જ પડે. કોકને શું કેવું મમ્મી? એટલે બધા નાવું પડે. એક જણ લે તો બધું બધા પલરી જ હોય જો લુકડો એટલે 2-3 જણ નાવું જ પડે. કાંક વરસાદ આવે એટલે રોક્યું ના રહે. એ તો ગાટા તો ધીમો પણ ગાટા તો ફાસે પડે તો પાછું બધા લુકડો ધોયેલો હુકાઈ ગયેલો બગડ્યો. અને આટલા બધા પછી ગાભા હુકવાના કે બધા ધાબા ઘરમાં લુકડો છો હુકાણો. ગુડ મોર્નિંગ બધાને, હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાને અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો જો વ્યવહારમાં નહીં ધોઈ દિયાબત્તી કરી અને ચા નાસ્તા કર્યા અને પાછો ધાબા પર 2 વખત ઊંચો નીચો થઈને આવ્યો અને જો તડકો પાછો કાઢ્યો કવા જઈએ કયો. હવે ઓલા બીજા હું ધોવાઈ જાય ને એટલે પાછી જાઉં ત્યારે જોતી આવું હું કહું જો મશીનમાં ધોવાય જ એટલે પતી જાય એટલે પાછું ઉપર હુકા જશે. પાછા સ્કૂલ ના હોય ને નાઈટ ડ્રેસ એટલે આ બધે તો આમ લેફ્ટ રાઈટ જ ચાલુ હોય બધાના. ક્યાં ઉઠ્યા ત્યારથી તાણ ઉઠ્યા ત્યાંથી ચાલુ લેફ્ટ રાઈટ કહેવાય તો અમે શું કરો ને હજી વાત ને. હા તો બોલો બીજું. બસ કોઈ નહીં. આજે તો રવિવાર છે એટલે રવિવાર એટલે અમારે ફિક્સ દાળ ઢોકળી વાર. બરાબર ને? મસ્ત ચકાચક દાળ ઢોકળી બનાવો અને બપોરે જુવારનો લોચો બનાવો. ઓકે. જુવાર કે જુવારના લોટનો આજે ભાઈ જુવારના લોટનો ખીચું લોચો કે ખીચો લોચો એ બનાવવાનો છે ઓન ધ વે છે. ઓકે. કે પછી આપણે સુરત બધા બોલાવે ખાવા જવાનું લોચો. ના એ તો ખાવા જવાનું જ ને પણ અત્યારે અહીંયા તો બનાવવાનું છે. સુરત તો ક્યારે મેર આવે જવાનું હે બધા આટલા બધા બોલાવે છે, બધાનો પ્રેમ છે પણ જવાનો મેર નહીં આવતો ને આપણે. બધાનો ઘણો પ્રેમ છે પણ સુરત, બોમ્બે, મળતો નહીં બહાર. હવે ઇન્ડિયા બહાર તો પાસપોર્ટ નહીં, વિઝા વગર જવાય જ.
બધા બહાર વિદેશે બોલાવે છે પણ અહીંયા ગુજરાતમાં જ મેં આવો તો ગુજરાત બહાર ગુજરાતમાં જ જવા જોઈએ મળતું નહીં તો પાછું હું બહાર વિદેશ છીએ તો આવ્યું છે. ચલો મળીએ પછી. અમારા ઘેર આવ્યા હતા મહેમાન, અમારા મોટા મામાના દીકરા આવ્યા છે, એટલે અમારા ભાઈ આવ્યા છે, હમણાં ભત્રીજા, અને એ પોતે ચા પીવા બેસી ગયા છે. એમના ભત્રીજાને અને ભત્રીજા વહુને આપતા નથી. ચા નહીં પીતો તો ચા ના પીતા પણ બીજું કંઈક તો આપવું પડે ને એમને. એ ના પાડે છે. અને મમ્મી એટલી ને જો આ બધા ડબ્બા લઈ લઈને બેસી ગયા છે, પણ અને આ બિચારા મહેમાન અમારે બેસી રહ્યા છે, પણ એમને કે એમને ચા કોક આપે કે નાસ્તો આલો. એમ અમારે અમને વઘારેલો ભાત ભાવે છે, એટલે એમને વઘારેલો ભાત. બાકી જો આ બધા ચાના મોટા જગ ભરી ભરીને બેઠા છે, પણ એમને લે મહેમાન નહીં, અમારે તો ભાઈ જ છે, રકાબી આપીએ પણ આપતા નથી. ના ભાઈ ના. અને એમના જેવા એમના ભત્રીજન વહુ આવ્યા ને તો એમના માટે ચશ્માની એમ નહીં પૂછતા ભાઈ ચમચ ભાઈના વહુના ચમચ અને ચશ્મા બતાવે છે ભાઈ આ ચશ્મા તમે આપ્યા હતા ને તો તૂટી ગયા છે, તો એ નવા લેતા હોય એમ. તો જો આ ચશ્માની દાંડી તૂટી જાય છે ને તો આ અમારા ભાઈએ આપ્યા હતા, મામાને ઘેર જતા ને મમ્મી હતા, તો ડાયરેક્ટ એ બતાવવા માંડે કે જો તમારા ચશ્મા, એટલે કમ્પ્લેન કરી કે ભાઈ તૂટી જશે તો નવા લેતા આવજો. હા હા, અને ચા નહીં પાછા ચશ્માની વાત થઈ રહી છે, એવું ના ચાલે ને ભાઈ. તો ઓકે તો ગાઈસ જો આ બધા અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દીધી છે. બોલો અત્યારથી એમ. હા હજી તો નોરતન કેટલો ટાઈમ છે? તો ગાઈસ જો આ નવરાત્રિની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી છે અમને. આમ હા અમારે તો ઘરમાં જગમગ થઈ જાય. હા જો પાછળ તો જો સાપરું. તો ગાઈસ જો રાત્રે 9:15 વાગે પ્લેટફોર્મ પર મને બેસાડી દીધો છે. અમે બનાવી રહ્યા છીએ અત્યારે સરસ મજાની રસોઈ માટેની ડીશ. શું છે જોવું હોય તો એના માટે રસોઈ ચેનલમાં જવું પડે એમ, બરાબર ને? હા, એ રસોઈ છે, રેસીપી છે, તો આ બનાવ્યું છે એ જોવા માટે રસોઈ ચેનલમાં. તો ગાઈસ આ અમારો જો અત્યારે અડધી રાત્રે યોગા કરી છે આ બે જણા. હા વાહ કાવું વાહ, ગજબ. આ ભાઈ પાછળ તૈયાર જ છે. અહીંયા આ રીતના કરે છે, એમ આ કરે છે. આય વાહ કરો. એ આ એ પાછળ એ વાહ રાજા વાહ. હા વાહ ભાઈ વાહ ગજબ ભાઈ ગજબ. વાહ. તો ગાઈઝ જો થોડીક જ બતાવું તમને, જો આટલું જ બતાવું. અને આ બનાવી છે રસોઈ, અને ક્યાં જોવા મળશે? નિકિતાની રસોઈ ચેનલમાં. નિકિતાની રસોઈ ચેનલમાં જોવા મળશે. બાકી વ્લોગમાં જોવા નહીં મળે શું બનાવીએ, પણ બનાવ્યું છે કંઈક ડાયટનું, જુવારનું. તમારા ડાયટમાં મજા આવી જાય. જુવારના લોટની આઈટમ છે એના જુઓ. આ કાવ્યા અમારી એકદમ હેલ્ધી. શું કરે? એકદમ હેલ્ધી નાસ્તો છે. ઓકે. અને જો બે જણા ભણાવે છે. કાવ્યા અથવા તું માઈ ભણાવે છે? એટલે આ લાવા દોરી છે ને કે ફ્લોરીસ લાવા. એ લાવા છે એવું? ઓકે. તો ચલો ગાઈસ આપ થાય ત્યાં સુધી અહીંયા જોઈ લઈએ. તો કેવું લાગ્યું ભાઈ? મસ્ત લાગે તો મમ્મીએ તો આંગળી ઉપર લઈ લીધું છે, અને મસ્ત આઈટમ બનાવી હતી. અને એ આઈટમ શું હતી એ બધું રસોઈ ચેનલમાં. અને જો આ વાટકી ભરીને બેસી જઈશું, હે ને? એટલે હું કહું તું કહું બધું હરખું જ કહેવાય ને. કેવું બન્યું છે? હા હા એટલે જ ના તારી રસોઈ તો
પણ બહુ મસ્ત બન્યું છે ચકાચક. જો હવે વાટકી હાલત પતી જશે, ગરમ ગરમ થઈને પતી જશે, ઠંડુ થશે તો નહીં પતાવ. એટલે ખાઈ લઈએ. આચાર મસાલો મેં બહુ અંદર હતો એટલો બધો નાખી દીધો છે. હા મસ્ત લાગે હમ. છે. મસ્ત નથી સર. ઓકે. તો આ ભાઈએ જો આ શું કર્યું, શું કરીશ તે આચાર? આ બાજુ બતાવી દો મોઢું. એ તાર મોઢું બતાવી દો. આને બધા લીટા લીટા કરી નાખે તો મોઢા ઉપર. ઊંધું છે અત્યારે, ઊંધું થઈ ગયો. બસ હવે રાઈટ જેમ્બે. ગુડ નાઇટ, જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને ગુડ નાઇટ. મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.